વેલકમ બેક। જ્યારે હવામાન વિભાગની આગાહી થઈ તો કેરળ પણ એક દિવસ વહેલું ચોમાસું પહોંચ્યું અને કહેવામાં આવ્યું કે 15 જૂનની આસપાસ ગુજરાત ચોમાસું પહોંચી જશે। ઘણી જગ્યાએ ઝાપટા પણ પડ્યા, ઘણી જગ્યાએ વરસાદ પણ પડ્યો અને હવે ચિંતા એ છે કે જે આગાહી છે 20 જૂનથી લઈને જે આગાહી કરવામાં આવી છે, તમે પણ જોઈ રહ્યા છો કે 20 જૂન પછી કઈ કઈ જગ્યાએ વરસાદ પડશે। એક સામથી 7 દિવસની જે આગાહી છે અને આ 7 દિવસની આગાહીમાં દક્ષિણ ગુજરાત 20 જૂનની વાત છે અને સાથે જ મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદથી માંડીને છોટાઉદેપુર, નર્મદા, સુરત, દક્ષિણ ગુજરાતનો પણ પટ્ટો છે, ડાંગ, નવસારી, વલસાડ, આ તમામ જગ્યાએ। તો દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે 5 કે 7 દિવસની આગાહી છે, સૌથી મોટી વાત એ છે કે વરસાદે જ્યારે બ્રેક મારી છે અથવા તો જે સિસ્ટમ સક્રિય થઈ હતી અને જે સિસ્ટમ કે પેટર્ન જે બદલાય છે તેના કારણે વાવણી ઘણી જગ્યાએ થઈ ચૂકી છે અને હવે જુલાઈ સુધી પણ શું રાહ જોવી પડશે, આ સમાચારો પર સૌની નજર છે। વેધર એટલે કે હવામાન વિભાગની આગાહી થોડી બદલાતી રહે છે, પણ આગાહી અનુસાર શું વરસાદ પડશે કે નહીં, એ ચાહે કચ્છ હોય, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત કે સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ જ્યાં નથી થયો તેમને કેટલી રાહ જોવી પડશે અથવા તો જ્યાં ગરમી હજુ પણ દજાડી રહી છે, ગરમી નહીં તો બફારો દજાડી રહ્યો હશે। આ વખતે સિઝન ઉનાળાની પણ લાંબી થઈ છે, ન માત્ર ગુજરાતની પરંતુ ઓવરઓલ ઉત્તર ગુજરાતના ઘણા બધા રાજ્યોમાં હાલ અંગ દજાડતી ગરમી પડી રહી છે। તો વરસાદની કાગ દોડે રાહ જોવાઈ રહી છે અને 25 જૂન કે 27 જૂન સુધીની આગાહી એ અમદાવાદ હોય કે ઓવરઓલ ગુજરાતમાં આમ તો વરસાદની આગાહી છે, પણ વરસાદ કેવો પડશે અને પહેલો રાઉન્ડ પૂર્ણ થયા પછી શું બ્રેક પડશે કે નહીં, વાવણી લઈને પણ ઘણા બધા પ્રશ્નો છે। એટી દેસાઈ સાહેબ આપણી સાથે જોડાયા છે સ્ટુડિયોમાંથી, પૂર્વ હવામાન અધિકારી છે। દેસાઈ સાહેબ, અગાઉ મળ્યા હતા ત્યારે પણ ચર્ચા થઈ હતી, પણ એક પેટર્ન બની ગઈ છે। અત્યારે મૂંઝવતો પ્રશ્ન એ છે 19 જૂનના દિવસે ગરમીમાંથી એક તો રાહત લોકોને મળે અને બીજો પ્રશ્ન એ છે કે જ્યાં વાવણી નથી થઈ ત્યાં વાવણી માટે કેટલી રાહ જોવી પડશે। આ આગાહી અનુસાર તમારા હિસાબથી જે વેધર પેટર્ન બદલાય છે, ક્યાં હરખાવા જેવું છે, ક્યાં હજુ રાહ જોવા જેવી છે? છેલ્લા 5-7 વર્ષથી હંમેશાની પ્રમાણે જૂનમાં વરસાદનું જે પ્રી મોન્સૂન સ્ટાર્ટ થતું હોય છે એ આ વખતે ગુજરાતમાં લેટ અથવા ડિલે થઈ રહ્યું છે અને મહારાષ્ટ્ર સુધી જે વરસાદ હતો એ 4 દિવસ વહેલો આવી ગયેલો મહારાષ્ટ્રમાં, પરંતુ મહારાષ્ટ્ર ટોટલી કવર કરતાં એને 24 જૂન સુધીનો ટાઈમ જશે એવું અત્યારે લાગી રહ્યું છે અને જે આપણે 24મી સુધીમાં ગુજરાત કવર થઈ જાય એના બદલે અત્યારે જુલાઈ મિડ સુધીમાં ગુજરાત કવર થાય એવું લાગી રહ્યું છે અને જે જુલાઈ મિડ એટલે તમે હજુ 25 દિવસની આસપાસ, એટલે જે પ્રોપર જે વરસાદ પડવો જોઈએ એ નહીં પડે અને શરૂઆતનો એકાદ સ્પેલ આવી જાય એ ચોમાસું ચાલુ કરવા માટે પૂરતું નથી હોતું। હંમેશા 3 કે 4 દિવસ વરસાદ સરંગ પડે પછી જ ચોમાસું એડવાન્સમાં આવતું હોય છે, પરંતુ અત્યારે નવસારીથી ઉપર કોઈ પણ જગ્યાએ એવી રીતે ચોમાસાનો પ્રવેશ થયો જ નથી અને નવસારી ખાતે 9 જૂનથી 19 જૂન સુધી એટલે કે 10 દિવસથી ચોમાસાની જે નોર્મલ લિમિટ મોન્સૂનની જે પટ્ટી હોય એ ત્યાં સ્થિર થઈ ગઈ છે અને એના કારણે આપણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તથા કચ્છ એમાં વરસાદની ઘટ જૂન દરમિયાન તો પડશે જ એવું અત્યારે ના જે સિચ્યુએશન છે એ પ્રમાણે લાગી રહ્યું છે। તો છેલ્લા ઘણા વર્ષોથી આ સિસ્ટમ ચાલી રહી છે કે તમારે બસ જુલાઈ સુધી રાહ જોવી પડશે। એનું કારણ એ જૂન મતલબ કે ભૂલી જાઓ કે વિધિવત રીતે ચોમાસાનો પ્રવેશ થાય। એનું કારણ એવું છે કે જ્યારે પણ કોઈ સાયક્લોન થતા હોય છે, જેમ કે આ વખતે રેમેલ થયું, બરોબર, ગઈ વખતે બીપરજોય હતું, એવી રીતે કોઈ પણ સાયક્લોન થાય ત્યારે એની આનુવાંશિક જે અસર થાય એ અસર ચોમાસાની પેટર્ન પર મહદઅંશે થતી જ હોય છે। ઘણીવાર શું છે કે ચોમાસાનું ડિક્લેર થયા પછી જે સાયક્લોન આવતા હોય છે એ ચોમાસાને આગળ વધારતા હોય છે, પરંતુ ચોમાસા પહેલાં જે સાયક્લોન આવી જાય છે એ એની જે હીટ છે એ વાતાવરણમાં પ્રસરાવી દે છે અને એના કારણે જે ગરમીને કારણે વાદળો બંધાવાની પ્રક્રિયા છે અને એ ઉપરાંત બીજું એક WDનું ફેક્ટર છે। એ WD આપણે અત્યારે જોઈ રહ્યા છે વર્તમાનમાં કે સાઇબિરિયાના જે ઠંડા પવનો છે એ ગુજરાત પર વહી રહ્યા છે અને આપણે અર્થ નૂલ અને એ બધીની પ્લેટોમાં એ બધોનો અભ્યાસ કરી શકીએ એમ છે અને એના દ્વારા આપણને ખબર પડે છે
કે જે ગુજરાતનું ચોમાસું છે એ જ નહીં પણ રાજસ્થાન અને યુપી અને ઉત્તર ભારત અને નોર્થ વેસ્ટ ભારત એ બધી જગ્યાએ વરસાદ ડિલે થઈ શકે એમ છે. પણ આમ તો ઓવરઓલ વરસાદ ચોમાસું સારું રહેવાની આગાહી કરી છે, પણ સારું એટલે કદાચ કેટલા પર્સન્ટેજમાં વરસાદ થાય છે એ પણ કયા પેચીસમાં કયા ગાળામાં થાય છે એ આ વખતે ગાળો મહત્વનો રહેશે. ચોમાસામાં જે પર્સન્ટેજ 104%, 106% કહેવામાં આવે છે એ ટોટલ ઓવરઓલ સપ્ટેમ્બર એન્ડ સુધીનો વરસાદ ગણતરી લેવામાં આવે છે. હવે જુલાઈ ને ઓગસ્ટમાં વરસાદ જે પડે એ જુલાઈ ને ઓગસ્ટનો જે વરસાદ છે એ વરસાદ શરૂઆતમાં ના પડે તો વાવણી લાયક ના ગણી શકાય, અને જે બ્રેક પડે એના કારણે બિયારણનું નુકસાન થાય એની ગણતરી આપણે કૃષિ વિભાગ કરતું હોય છે. પરંતુ જે હવામાન ખાતું છે એ તો જે ચોમાસાની આગાહી કરે છે એ કુલ વરસાદની આગાહી કરતું હોય છે, પરંતુ જે એનું ડિસ્ટ્રીબ્યુશન છે જેમ કે જુલાઈ, જૂન, ઓગસ્ટ, સપ્ટેમ્બર એ 4 મહિના જે વરસાદના છે એમાં જે ડિસ્ટ્રીબ્યુશન જૂનમાં થવું જોઈએ એ મહદઅંશે નહીં થાય એવું લાગી રહ્યું છે. એક કોસ્ટલ એરિયાની વાત કરી લઈએ. છેલ્લા અમુક વર્ષોથી એવી પ્રકારની પરિસ્થિતિ થઈ છે, તમે જે વાત કરી કે સમયસર વાવણી ન થાય તો અછતના કારણે નુકસાન થાય, પછી પાછળના ભાગમાં ઘણી વખત 10% વરસાદ હતો 2021માં, આજે પેટર્ન ચાલી આવી રહી છે. માત્ર 10% વરસાદ સિઝનનો 4 કે 5 જિલ્લામાં એટલો વરસાદ વરસી જાય છે કે તબાહી મચાવી દે છે. ક્યાંક કરા પડે છે. જે કોસ્ટલ એરિયા છે સૌરાષ્ટ્રનો કે દક્ષિણ ગુજરાતનો, આ કોસ્ટલ એરિયામાં જે છેલ્લા 5 કે 7 વર્ષમાં પૂરી પેટર્ન બદલાઈ છે. આ વખતની આગાહીમાં અથવા તો વેધર એટલે કે હવામાન વિભાગની જે આગાહી છે તે હિસાબથી શું એ જ સ્થિતિ જળવાઈ રહેશે, અને જો જળવાઈ રહે તો એ શું રેડ મતલબ બહુ મોટું અલાર્મ છે તમામ માટે, એ ચાહે ખેડૂતો હોય કે ત્યાંના રહેવાસી હોય, કે કોઈ ગેરંટી નથી ક્યારે વરસાદ વરસી જાય, કેટલો વરસી જાય. એમાં એલાર્મમાં એવું હોય છે કે જે મોન્સૂનનું ડિક્લેરેશન થતું હોય છે એ હવામાન આપણું જે ઇન્ડિયા મિટેરોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે એ ભારત ખાતે કરતું હોય છે, પરંતુ વિશ્વ હવામાન જે સંસ્થા છે એના જે આગાહીઓ છે એ ભારતીય હવામાન ખાતાથી વિપરીત હોઈ શકે, કારણ કે ભારતીય હવામાન ખાતાને ભારતની સરકાર સાથે કન્સલ્ટ કરીને આગાહી કરવાની હોય છે, કારણ કે એની વિપરીત અસર બજાર પર અને મોંઘવારી પર પણ પડતી હોય છે. એટલે એનું કોઈ પણ ડિક્લેરેશન છે એ આપણે વૈશ્વિક હવામાન સંસ્થાની સરખામણીએ કરીએ તો એમાં તફાવત નજરે આવી જતો હોય છે. જેમ કે JTWC છે એને ઓલરેડી આગાહી કરી છે કે જે આપણે હાઇટસ કે જે ફિનોમિના હતો એ એવો છે કે જેમાં ટેમ્પરેચર વધી જાય છે અને ઉપરના લેવલ પર ભારે હવામાન જે હોય એ નથી થતું, અને એના કારણે જે પ્રેશર લો થવું જોઈએ નીચે એ નથી સર્જાતું, અને એના કારણે જે વરસાદમાં ડિલે અથવા વીકનેસ આવે છે એ અત્યારે દેખાઈ રહી છે. આ વખતે ગરમી પણ બહુ પડી છે. જેટલી ગરમી પડે એટલું મતલબ ચોમાસાની સિઝન માટે અથવા તો વરસાદ માટે સારી બાબત કહેવાય છે. પણ એ ગરમી સાથે જે મેં ફરીથી એ જ પેટર્ન કે એ પેટર્ન ઉપર આવું છું, જે ક્લાઇમેટ ચેન્જની ચેલેન્જીસ છે દિવસે ને દિવસે વધી રહી છે. આ ગરમી જે હજુ પણ પડી રહી છે આપણા પાડોશી રાજ્યોમાં પણ, ઉત્તર ભારતમાં પણ અને ગુજરાતમાં પણ, અને આ વખતે તો ગુજરાતનું કોઈ શહેર બાકી નથી બરોબર કે જ્યાં આવી અગાઉ ગરમી પડી એવો અહેસાસ લોકો કરી રહ્યા છે. તો આ ઓવરઓલ સિઝનની ગરમીની ઓવરઓલ અસર ચોમાસામાં ગુજરાતમાં સિઝનની કેવી જોવા મળવાની અપેક્ષા છે? ગરમીની સાથે જે પ્રેશર છે એ પણ સર્જાવું જોઈએ, કારણ કે ગરમી પડવાથી જો પ્રેશર સર્જાય નહીં અને જે લો લેવલ પર લો પ્રેશર અને ઉપરના સ્તરોમાં હાઈ પ્રેશર સર્જાય તો જ જે વાદળ હોય એનું નીચોવન થતું હોય છે, અને વાદળનું નીચોવન થાય તો જ એ વરસાદ પડે, બાકી વાદળ તો બંધાય છે. અને તમે સૌરાષ્ટ્રના દરિયા કિનારે પછી મહારાષ્ટ્રના દરિયા કિનારે વાદળો જોઈ શકશો, પરંતુ એ વાદળો વરસતા નથી, અને એ ના વરસે તો એનો કોઈ ફાયદો જમીન પર મળતો નથી, અને એ અત્યારની ઘટનામાં દેખાઈ રહ્યું છે. ઓકે, એક છેલ્લી કોમેન્ટ ઓવરઓલ લઈને આ વખતે, કેમ કે કચ્છનો પણ ઉલ્લેખ કરીશ. કચ્છમાં બહુ વરસાદની અછત રહેતી છેલ્લા 4 કે 5 વર્ષમાં એવી પરિસ્થિતિ સર્જાય છે. આમ તો વાવાઝોડાએ પણ બહુ મોટી કમર તોડી નાખી કચ્છની, એમ કહીએ તો પણ ખોટું નથી. કચ્છમાં વરસાદની જે પેટર્ન બદલાઈ છે અને આપણે કરાથી માંડીને એવો વરસાદ પડી રહ્યો છે અમુક વિસ્તારમાં, જેના કારણે એક સીધો સંકેત મળે છે કે ભલે આગાહી ગમે તે હોય, કોસ્ટલ બેલ્ટથી લઈને જે સૌરાષ્ટ્ર અને કચ્છનો પટ્ટો છે
તેમાં અમુક જિલ્લામાં સ્થિતિ ઘણી વિપરીત હોય છે. ઘણી વખત અછત સામે ઘણી વખત તારાજીના દ્રશ્યો પણ એકાદ મહિનામાં જોવા મળતા હોય છે. આપણે સૌરાષ્ટ્ર અને કચ્છનો છેલ્લા 4 વર્ષનો અભ્યાસ કરીએ તો 120 થી 150% વરસાદ કચ્છમાં અને સૌરાષ્ટ્ર બોર્ડર પર નોંધાયો છે. એની કમ્પેરમાં જે મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, ત્યાં એટલી જ ઘટ વર્તાઈ છે. અને આ જે વિપરીતતા છે એના કારણે જે વરસાદ તમે ટોટલ નોંધાયો એની જો સરખામણી કરો તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ ગણી શકાય. પરંતુ એનું જે વિતરણ છે એ જે દરેક મહિનામાં થવું જોઈએ એ પ્રોપર થતું નથી. અને એના કારણે કચ્છમાં એક સામટો ધારો કે વરસાદ પડે તો રેતાળ જમીનને કારણે પાણી દરિયામાં વહી જાય છે અને જમીનમાં શોષાતું નથી. જ્યારે એ જ વરસાદ જો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નોંધાય તો એની જમીનોમાં પાણી ફળદ્રુપતા લાવે છે. હવે આ જે ભેદ છે એ કૃષિ અંગે બહુ અગત્યનો છે અને કૃષિ વિભાગ જે છે એના માટે કાયમ એલર્ટ રહેતું જ હોય છે અને હવામાન ખાતા સાથે એની સંગતતા રહેલી છે અને હવામાન ખાતું સતત એને માર્ગદર્શન આપતું રહે છે. અને આ વખતે પણ જે ગરમીનો પ્રકોપ હતો એની આગોતરી જાણકારી કૃષિ વિભાગને કરી દેવામાં આવી હતી કે ભાઈ આ રીતે વરસાદ મોડો અને વીક પડશે અને જુલાઈમાં જ શરૂ થશે. પછી હવે એના પર જે એક્શન લેવા જોઈએ એ કૃષિ વિભાગે લેવાના છે એવું અત્યારે લાગી રહ્યું છે. ઓકે, બહુ આ એક ધારણા બાંધવામાં આવે છે ને એના હિસાબથી માનસિક રીતે તૈયાર રહેવા માટે પણ આ પ્રકારે કહેવામાં આવે છે કે જુલાઈ સુધી તમે કહ્યું એમ કે જુલાઈ સુધી એક સારા વરસાદની જુલાઈની રાહ જોવી પડશે. તમે મિડ જુલાઈનું કીધું, 10 કે 15 જુલાઈની આસપાસ. જુલાઈમાં એવું છે કે અલ્નીનો અને લાનીનો જે પ્રવાહ છે જે ચોમાસાના ખાસ મેઇન ફેક્ટર છે. ટોટલ 17 પેરામીટર છે, એમાંથી અલ્નીનો લાનીનો 2 પેરામીટર છે અને જે પ્રશાંત મહાસાગરનું ઉષ્ણતામાન છે એની પરથી ક્રિએટ થતા હોય છે. હવે અલ્નીનો છે એની ઓછો થવાની શરૂઆત જુલાઈ ફર્સ્ટ વીકથી થશે અને જુલાઈ મિડ સુધીમાં એ નાબૂદ થઈ જશે. અને લાનીનો છે એ ફર્સ્ટ વીકથી શરૂઆત થશે અને મિડ ઓફ જુલાઈમાં લાનીનો મહત્તમ અંશે એક્ટિવ થઈ જશે અને જુલાઈ થર્ડ વીકમાં લાલીનો રહેશે, અર્લીનો રિમૂવ થઈ જશે. એટલે તમે થર્ડ વીકમાં સારો એવો વરસાદ લાલીનોને કારણે મેળવી શકશો. ઓકે, ધન્યવાદ દેસાઈ સાહેબ રસપ્રદ માહિતી પહોંચાડવા બદલ. તો જુલાઈના 3જા વીકમાં સારા વરસાદની અપેક્ષા રાખજો, ચાહે ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ કે પછી દક્ષિણ ગુજરાત. આમ તો આગાહી છે પણ આગાહી સાથે સાથે પણ સારો વરસાદ, જેટલા પ્રમાણમાં ગરમી પડી છે એની સામે આ સિઝન આમ તો એવરેજ સારો વરસાદ, સારું ચોમાસું જશે, પરંતુ કયા કયા ગાળામાં પડશે, કેટલો પડશે એ પણ એક છેલ્લા 5 વર્ષનો ટ્રેક રેકોર્ડ જોતા થોડો